નમસ્કાર મિત્રો ડેરનો પહેલો ઘા. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર શું રાજુલા વિધાનસભામાં તેનો પહેલો ઘા મારવાની તૈયારીમાં છે? શું 2026ની શરૂઆતથી બધું બદલાઈ ગયું છે? રાજુલા વિધાનસભામાં સમીકરણ સોગઠાબાજી બદલાઈ ચૂકી છે. આવનાર દિવસમાં શું થઈ શકે છે? એક કાર્યક્રમ સંકેત શું, એક કાર્યક્રમ પડઘા શું? વિસ્તારથી વાત કરું તો રાજુલા વિધાનસભામાં એક મોટો કાર્યક્રમ યોજાશે એ વાતના વાવડ અમે તમને આપ્યા હતા. હવે એ બાબતની સ્પષ્ટતા અમરીશ ડેરે પોતે કરી છે. ગીર ગંગા ટ્રસ્ટ છે રાજકોટનું, અને તેની સાથે ખેડૂત સમિતિ જે અમરીશભાઈ અને બધા હમણાં થોડા સમય પહેલા બનાવી, એ બંને સાથે મળીને કાર્યક્રમ કરવા જઈ રહી છે. કાર્યક્રમ જળ સંચયનો છે અને કોણ હાજર રહેવાનું છે? તો CR પાટીલ પોતે હાજર રહેવાના છે, મંત્રી કૌશિકભાઈ વેકરિયા હાજર રહેવાના છે, સાંસદ ભરતભાઈ સુતરિયા હાજર રહેવાના છે, મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે હાજર રહેવાના છે અને દિલીપ સંઘાણી હાજર રહેવાના છે. આ બધા વચ્ચે કાર્યક્રમનું આયોજન થશે. પરંતુ એ વાત કરવી છે કે જે વાત અમરીશભાઈ ડેરે નથી કરી. એ વાત કરવી છે કે જે વાત ત્યાં લોકો વચ્ચે ચર્ચાઈ રહી છે, અને એ વાત કે જે લોકો જાણે છે, સમજે છે, પરંતુ ખુલીને બોલતા નથી. અમરીશભાઈ ડેરે જે વાત કરી એ વાત એવી છે કે ગીર ગંગાનો આયોજન છે, તેની સાથે તેમની પણ સમિતિ છે, અને આ સાથે આ લોકો હાજર રહેવાના છે. 28 તારીખનો કાર્યક્રમ છે. એક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂરો થયા બાદ, ભોજન લીધા બાદ એક ડાયરો પણ છે. રાજભા ગઢવી જેવા કલાકારો પણ આવવાના છે, અને ત્યાંના તમામ ધારાસભ્યો, અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યો આવશે, તે પણ તેમણે વાત કરી છે. તમે પહેલા સાંભળો કે અમરીશ ડેરે શું કહ્યું, ત્યારબાદ એક બે વાત, જેમ કે તમામ ધારાસભ્યો હાજર રહે તેવી વાત, એમના એ શબ્દો, અને રાજુલા વિધાનસભામાં બને તેટલું કામ કરું જળ સંચય. આ બંને ઉપર આપણે વાત કરવી છે વિસ્તારથી, અને ભૂતકાળના સમીકરણ પર વાત કરવી છે. આપણે સાંભળ્યું છે કે જળ એ જ જીવન. જીવનની અંદર જળનું, પાણીનું ખૂબ મહત્વ છે, અને કદાચ એટલા માટે ગુજરાતની અંદર, દેશની અંદર ઘણી બધી સંસ્થાઓ સરકારને સાથે લઈને જળ સંચય અભિયાન કરી રહી છે. મારે આપને કહેવું છે, મારે આપને આમંત્રણ આપવું છે કે શ્રી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ પણ ઘણા વર્ષોથી ગુજરાતની અંદર વરસાદનું પડેલું પાણી દરિયામાં જતું અટકાવી શકાય અને એનું જળ સંચય થઈ શકે એના માટે કાર્યરત છે. તેઓને સાથે લઈ શ્રી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને આપણી શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, કે જે મંડળી આપણે થોડા સમય પહેલા જ ઓપન કરી છે, અને આ વિસ્તારના ખેડૂતો, ખેત મજદૂરો, ખેતી સાથે સંકળાયેલા લોકો અને અન્ય લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે કામ કરી રહ્યા છે. એટલે આ બંનેના ઉપક્રમે આપણે એક જળ સંમેલન કાર્યક્રમનું આયોજન આપણે કરી રહ્યા છીએ. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને દેશના જળ સિંચાઈ મંત્રી આદરણીય શ્રી CR પાટીલ સાહેબ છે. સાથે સાથે આપણા કાર્યક્રમની અંદર આપણા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, આપણા જિલ્લાના મંત્રી શ્રી આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ ભાજપના મહામંત્રી અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, સહકાર શિરોમણી આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી, અને આપણા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે એવી વાત છે. આપ બધાને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા, સહિયારો પ્રયાસ કરવા અને સહિયારો પુરુષાર્થ કરવા માટે આ બધાનું આમંત્રણ આપી રહ્યું છે. આવનારી પેઢીને વારસામાં મારે તમારે જળની એટલે કે પાણીની ક્રાઇસિસ આપીને ન જોવી હોય તો અત્યારથી જ મારે તમારે જળ સંચય કેમ સારી રીતે તમે કરી શકીએ. કુદરત મને તમને ખૂબ સારો વરસાદ ચોમાસામાં આપે છે. મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે. એટલા માટે દરિયામાં વહી જતું પાણી અટકાવવા માટે, નાના મોટા ચેકડેમો બનાવવા માટે, બોર તથા કુવા રિચાર્જ કરવા માટે અને હયાત તળાવો ઊંડા કરવા માટેનો ભગીરથ પ્રયાસ આપણે બધા સાથે રહીને કરવાનો છે. અને એટલા માટે આ બધા વચ્ચે ઉપસ્થિત થયો છું. ત્યારે આગામી 28 ફેબ્રુઆરી શનિવાર
સાંજના 4 કલાકે માર્કેટિંગ યાર્ડ રાજુલા ખાતે આપે મિત્રો સાથે, કાર્યકર્તાઓ સાથે પધારવાનું છે અને આપનાથી જે યોગદાન થઈ શકે, જરૂરી નથી પૈસાનું જ હોય, સમય આપવો એ પણ યોગદાન છે, મહેનત કરવી એ પણ યોગદાન છે, પહોંચી શકાય તો થોડા રૂપિયા આપવા એ પણ યોગદાન છે. તો આ ભગીરથ પ્રયાસમાં, આ ભગીરથ કાર્યક્રમમાં એકબીજાના ખભે ખભો મિલાવીને આગળ જઈએ, જેથી કરીને રાજુલા વિધાનસભા સીટ ઉપર ખૂબ જાજુ કાર્ય જળ સંચયનું થઈ શકે. એ માટે હું આપને આમંત્રણ પાઠવી. કાર્યક્રમ નિયત સમય મુજબ 4 વાગે આપણે શરૂ કરીશું. 7 વાગે કાર્યક્રમ જળ સંચય અભિયાનનો પૂર્ણ કરીશું, સંકલ્પ લઈશું. 7 વાગે આપણી પ્રણાલી મુજબ વાળું ભેગું કરશું, એટલે કે ભોજન સાથે કરીશું. અને ભોજન કર્યા પછી ગુજરાતના ખૂબ સારા કલા સાધક એવા શ્રી રાજભા ગઢવી અને અન્ય મિત્રોને આપણે ડાયરાના માધ્યમથી સાંભળીશું. અને જે થઈ શકે એ આપણા વિસ્તાર માટે આપણે કરીશું. આ પ્રયાસ સહિયારો પ્રયાસ બની રહે અને સમગ્ર ગુજરાતમાં એક સારું ઉદાહરણ, એક સારું એક્ઝામ્પલ હું ને તમે સેટ કરી શકીએ, જેથી કરીને આવનારી પેઢીને એક સારો મેસેજ હું તમે પાસ કરી શકીએ. શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ બાબતે મારે વધુ કહેવાની જરૂર એટલા માટે નથી કે આપણે બધા એમને જાણીએ છીએ, એની કામગીરીને આપણે જોઈ છે, આપણે બિરદાવી છે. તો એ જ્યારે મહેનત કરીને આપણા વિસ્તારમાં આવી રહ્યા છે, ત્યારે હું ને તમે આમાં આગળ વધીએ, કાર્યક્રમમાં જોડાઈએ, સંકલ્પ કરીએ, યોગદાન આપીએ, એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. આપણે સાંભળ્યું કે અમરીશ ડેરે શું વાત કરી. એમના શબ્દોમાં એણે ઘણી જગ્યાએ ભાર મૂક્યો છે. એક તો રાજુલા વિધાનસભા અને બીજી વાત હતી કે તમામ ધારાસભ્યો, એટલે કે અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યોની વાત થાય તો તેમાં હીરાભાઈ સોલંકી પણ આવે. તમે વિચારતા હશો કે અમરીશભાઈ ડેર કોઈ કાર્યક્રમનું આયોજન કરતા હોય તો તેમાં હીરાભાઈ સોલંકી હાજર રહી શકે, 100% હાજર રહી શકે. હજુ હમણાં એક ઇન્ટરવ્યુમાં હીરાભાઈએ કહ્યું કે એકબીજા પ્રત્યે નારાજગી હોય પણ પાર્ટીની વાત આવે તો એક છીએ. તો પાર્ટીનો કાર્યક્રમ હોય ને CR પાટીલ જેવા મોટા નેતા હાજર રહેતા હોય તો પછી તેઓ હાજર રહી શકે છે. પરંતુ તેઓ હાજર રહે કે ના રહે, કાર્યક્રમનો હેતુ શું છે અને કાર્યક્રમ ખરા અર્થમાં અંદરખાને કેવા સંકેત આપશે, અંદરખાને લોકો સુધી કેવા પડઘા પડશે. કાર્યક્રમનો હેતુ જળ સંચયનો છે, પરંતુ અંદરખાને મત સંચયની પણ વાત છે. મત સંચયની વાત એટલા માટે હું કરી રહ્યો છું કારણ કે અમરીશ ડેર લોકો સુધી એ મેસેજ પહોંચાડી રહ્યા છે કે આજની તારીખે પણ તેઓ રાજુલા વિધાનસભામાં એક્ટિવ છે અને તેઓ એ વિસ્તારમાં કામ કરી રહ્યા છે. રાજુલા વિધાનસભા શબ્દ તેઓ બોલ્યા એ દર્શાવે છે કે આજની તારીખે ત્યાંના તેઓ મજબૂત દાવેદાર પણ છે. અને ફક્ત તેઓ કહે તેવું નથી. હીરાભાઈ સોલંકીને રાજુલા વિધાનસભામાં કોઈ ટક્કર આપી શકે મજબૂત ચહેરો હોય તો એ અમરીશભાઈ ડેર છે. અન્ય ચહેરાઓ લડી શકે, સારા મત મેળવી શકે, પરંતુ વાત જીત અને હારની છે તો પછી અમરીશભાઈ ડેર એ વિસ્તારમાં મજબૂત ચહેરો છે. વિડંબના એ છે કે બંને ચહેરા એક જ પાર્ટીમાં છે. હવે ભારતીય જનતા પાર્ટી એ બાબતને લઈને ગોથે ચડવાની છે આવનાર દિવસમાં કે કોને ટિકિટ આપવી. 2026 થી બધું બદલાઈ ચૂક્યું છે. મારે એટલા માટે કહેવું પડે છે કારણ કે બગદાણાની ઘટના બની ત્યારબાદ અમરીશ ડેર સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે. એ પછી સમૂહ લગ્નમાં ભાષણ આપવાના હોય, જૂના અંદાજમાં બોલવાનું હોય, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને મળવાનું હોય, રત્નાકરજીને મળવાનું હોય. આ દરેક બાબત દર્શાવે છે કે 2025માં જેટલા શાંત રહ્યા 2026માં એટલા શાંત નહીં રહે, 2027માં પણ તેટલા શાંત નહીં રહે. હવે પહેલાની માફક ફરી અમરીશ ડેર દોડવા લાગ્યા છે. હવે આ તમામ બાબતને લઈ ત્યાંના વિસ્તારમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાઈ ભૂતકાળમાં જે કંઈ ઘટના બની, હીરાભાઈ સોલંકીએ જે કંઈ કર્યું તેનાથી અમરીશભાઈ અને જે તે આગેવાનો નારાજ છે. આ જ કારણોસર હવે એ વિસ્તારમાં તેઓ ઊભા થઈ રહ્યા છે અને ફરી મજબૂત થઈ રહ્યા છે. પાર્ટી કોઈને પણ ટિકિટ આપી શકે આવનાર સમયમાં, એટલે કે હીરાભાઈને રિપીટ કરી શકે અને અમરીશભાઈને પણ ટિકિટ આપી શકે, એ પણ શક્યતા અત્યારથી સેવાઈ રહી છે. પરંતુ અમરીશભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે,
એ દર્શાવે છે કે વિસ્તારમાં આવનાર સમયમાં ખૂબ નવા જૂની થવા જઈ રહી છે. ભૂતકાળના સમીકરણ જોઈએ તો હીરાભાઈ સોલંકી ખૂબ મજબૂત નેતા તરીકે ત્યાંથી ઉભરીને આવ્યા છે, પરંતુ તેમને માત આપી હતી અમરીશ ડેરે અને 22માં પણ ટક્કર રહી હતી, તો 27માં પણ ટક્કર રહી શકે જો સામે આવે તો. હવે તમે કહેશો કે ભારતીય જનતા પાર્ટી હીરાભાઈને રિપીટ કરે તો પછી અમરીશભાઈ ક્યાં જશે, પછી ક્યાં સામે આવવાના? શક્યતા તો તેવી પણ છે કે અંદર ખાને એવા પણ વાવડ મળી રહ્યા છે કે અંતિમ ઘડીએ ભારતીય જનતા પાર્ટી જો બધા સમીકરણ સેટ નહીં કરે તો પછી એ ચહેરો ફરી એક વખત સામે આવી શકે છે, પાર્ટી કોઈ પણ હોય. બીજી વાત એ છે કે અમરીશભાઈ ડેરને આપી દે ટિકિટ રાજુલાથી ભારતીય જનતા પાર્ટી, તો હીરાભાઈ ક્યાં જશે? હીરાભાઈ માટે આમ તો સૌરાષ્ટ્રની કાંઠા વિસ્તારની બીજી બેઠકો છે જ તે, અને આમ પણ એમનું નામ એટલું મોટું છે કે બીજી બેઠકમાં જાય તો લડે અને જીતી પણ શકે. શક્યતા તો છે જીતવાની, જેમ કે મહુવામાં તેઓ એટલા એક્ટિવ રહ્યા, મહુવાની આંગણકાની હોય એ 2-4 જગ્યાએ તેમણે સમાધાનની વાત હોય 2-4 જગ્યાએ જઈને તેમણે પોતાની એન્ટ્રી પાડી. એ તમામ બાબત દર્શાવે છે કે મહુવામાં આવે તો પણ એમની માટે એટલું પણ કાઠું નથી. હા, થોડી બૂથ લેવલની કામગીરી, ત્યાંના નેતાઓ, ત્યાંની નેતાનગરી, કારણ કે ત્યાં પણ બધા બેઠા છે કે હવે અમને ટિકિટ મળશે. હવે હીરાભાઈ જાય તો તેમના સપના પર પાણી ફરી જાય, એટલે એ બધાને મનાવવા પડે, એ બધાને શાંત કરવા પડે, ત્યારબાદ થઈ શકે છે. હવે ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં બધું નક્કી કરશે, અને તમે જુઓ કે એવું પણ નથી હોતું કે અત્યારના જે ફાઇટ હોય એ છેલ્લી ઘડી સુધી ચાલે. ભારતીય જનતા પાર્ટી કંઈ ને કંઈ આપીને લોકોને શાંત પણ કરી દે છે. પરંતુ હવે જે અમરીશ ડેર મેદાને આવી રહ્યા છે, આપણને લાગે છે કદાચ 2027ના મૂડમાં જ છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો રાજુલા વિધાનસભાને લઈને? વાત જળ સંચયની છે, પણ અંદર ખાને મત સંચયનો ઉદ્દેશ્ય નથી ને? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.